જય ગૌ માતા વિસાવદર ગોકુલ ગૌરક્ષા ટ્રસ્ટ। અત્યારે એક અમારો ફોન આવ્યો રાત્રે કે એક નંદી મહારાજ નદીવાળા વિસ્તારમાં બેસી ગયા છે, બહુ જંગલમાં। એ તો તાત્કાલિક પૂછો સારવાર આપી। અત્યારે એવું લાગશે તો આગળ વધુ સારવાર માટે અમે ગૌશાળા લઈ જશું। આવ જંગલ છે જો હું મારા જનાવરની વધારે આ બાજુ રાઈડ છે અમારે વિસાવદરમાં। જય ગૌ માતા। પાછો બીજા વિડીયોમાં બતાવીશ। જો આપણે પુગાડી દીધો ગૌશાળા નંદી મહારાજ ને। આ તો શું છે આમ ભલે આમ એની જિંદગી હોય ત્યાં લગીને રે, પણ હું જનાવરના મોઢામાં તો જીતતો ન દેવાય। ફોન આવ્યો એટલે સારવાર કરી, વ્યવસ્થિત થઈ ગયો હે। આ બીમારનો વોર્ડ છે મિત્રો, તમને પગવાળા બતાવું જો। હાલે હાલે જોજો જો મિત્રો, અશક્ય ને શક્ય બનાવતું આ ટ્રસ્ટ છે વિસાવદર ગોકુલ ગૌરક્ષા ટ્રસ્ટ। જો હાલે ખાલી કઈ જરૂર પડે ને પગની, જો આ માતાજીનો હમણાં પગ આવી જશે। અને જો હાજી પગ જો આ બધું અમારો બીમારનો વોર્ડ છે। આ બી એમ તો નથી માતાજી, મહેનત બહુ કરી પણ ભેગું નથી આવું। આ બધા તમારા સાથ સહકાર અને તમારા સપોર્ટથી આ કાર્ય કરી રહ્યા છીએ। મેડિકલ છે અમારે જો આ બધી અમારે આખી હાજી ગાયું થઈ ગઈ હોય ને એ વોટ છે। માં જો છે કાન નહીં જો, આ કેમ કે નાની વાછડી હતી ત્યારે હું લીધો હતો, આ કૂતરા ઈજા પહોંચાડેલી હતી। આમાં બધા ઈ જ છે। હું અમારે આ બાજુ વિસાવદર અમારે રાત્રિનો જનાવરનો વધારે ત્રાસ હોય, એટલે અમારે જો આ અત્યારે આ વોર્ડમાં અમારે પૂરવા પડે પેકમાં। જો ઠંડી લાગે એવું છે મિત્રો, તમને કાંઈ એવું લાગે તો કોમેન્ટ કરીને જણાવજો અમને। ચાલુ કરી દીધો ખાવાનો, રિકવરી ચાલુ થઈ ગઈ। શું છે થોડુંક બાટલો ને એવું સારવાર આપી, રિઝલ્ટ મળ્યું થોડુંક। કાલે સવારમાં એને અત્યારે ઊભું કર્યું, પણ અત્યારે થયું નથી। સવારે પછી મહેનત કરવાની છે, ઊભું કરવાની। જો ખાવાનું ચાલુ કરી દીધું। જય ગૌ માતા।